ભૂરો આપણા વાવાઝોડું હતું ને તે બાજુ ફરવા નીકળ્યો આટા મારવા, તે બધા થાંભલા ને બધું હલબલી ગયું હતું. આ બાજુ ઉનાવ સાઈડ ને આપણે બહુ હતું તે એમાં એની માથે તાર પડ્યો, ભૂરા માથે તાર પડ્યો ને તે ઉલળવા મળ્યો, એ મેર્યો ઝટકા મળ્યો ખાવા. પછી ભૂરાને ખબર પડી, હૈયા આવી ગયો કે લાઈટ તો કેદું ની વહી ગયેલી. પછી એકલો કેલો કે હાશ હૈયા સડી ગયું તો નકર આગળ મરી જાય. મને પછી ખબર પડી આ 15 દી થતા આમાં કરંટ જ નથી આવેલો. જો આ બુદ્ધિ છે સાહેબ, આ માનસિકતા છે. એ જ તારમાં કરંટ હોય અને અંદર બેસી ગયું કે આમાં કરંટ છે જ એટલે માણસ મરી જવાનો છે. પણ અમુકને જોઈ છે કે સાહેબ ભલે હોય પાવર, પણ મને કીધું ને પકડી લેતા, હું પકડી લઉં સાહેબ, સામે ડૈયો ઉડી જાય. અને ત્રીજી વાત કહું સાહેબ, આખા ગુજરાતનું વાયરિંગ જુઓ ને તો કેટલું છે, પણ એ હાંધતો હોય ખાલી એટલો ટુકડો જુઓ. અને આપણે શું કરીએ, હાંધા મારવામાં ફીંડલા લાવીને એમાં ઘૂસે ચડ્યા. એમ અમુક કામ સાલું તો સાહેબ એક નાના ટુકડાથી જ થતું હોય છે, પણ ગોતવામાં મરી જતા હોય છે. એટલે કીધું જે આપણને આપી હોય દવા એમ સીંજવું હોય એમ ખવાય. કે આ ટેકડી એટલા વાગે લઈ લેજો, આ સવારમાં બપોરે જમીન લેજો, આ સાંજે જમીન લેજો, અને આ છે સવારમાં જાગો તો લેજો. એક જણાને ઓપરેશન થિયેટરમાં લીધો દર્દીને. તમે કીધું ને અમુક અહીંયા દુબળાય, કોકને ઇન્જેક્શન ભરે તો એ થ્રુ છે, તે એ ઓપરેશન થિયેટરમાં લીધો. હા સાહેબ આ મને હું ગામ લાગ્યા નહીં કે બસ બટા આગળ તારો ગોબો ઉપાડવાનો છે. એટલે ટૂંકમાં એણે ડૉક્ટરને કીધું, ડૉક્ટર સાહેબ આમ જો જિંદગીમાં કોઈ દી માંદો નથી પડ્યો અને મારું જિંદગીમાં પહેલી વાર ઓપરેશન થાય, પહેલી વાર. ત્યાં ડૉક્ટર કે ચિંતા કરીમાં હું પહેલી જ વાર ઓપરેશન કરું. એટલે અમુક છે ને સાહેબ, દર્દીની સાથે હોય ને એ અમુક ડૉક્ટરને કરતા ડાયા હોય. આ કોરોનામાં મેં જોયું છે 50% એની હારે રહેવાળે માન નાખ્યા. ડૉક્ટર આમ જાય તેને હાચે ઓક્સિજન વધારે, હું તારું બાપ ઘીની નાળ્યું છે એને એમ કે હા આપણે હાચે ખોલ નાખીએ ને તેને હાચે બોલો કેટલુંક લે ડોહો. આ ખોબા ઉપાડ લીધા. હા પહેલી વાર આવી બીમારી આવી સાહેબ. ખાટલાય દર્દીને ગોતવાના, દવાય દર્દીને ગોતવાની, બાટલાય દર્દીને ગોતવાના. ઇન્જેક્શન છે કે ઇન્જેક્શન કોને દાંડે ચડાવી દીધા એ મને ન સમજાય. અને પાછું બધાને ખબર પડી ગઈ. આપણે પૂછીએ ને કે આપણને ફોન કરે આપણે, અથવા આપણે કોઈકને ફોન કરીને એમને કે ભાઈ ત્યાં એક બેડની ત્યાં વ્યવસ્થા કરી ગયો ને એક ભાઈને, તો એ સાંભળો શું કહે ખબર, ઓક્સિજન લેવલ કેટલો જાય. તારો દાદો ક્યાં ડૉક્ટર હતો, તું મંડાણો લેવા દેવા વગર. હા હું બધાને ખબર પડી ગઈ છે ખરું. અને હકીકત જેની મૂળ દવા ન હોય ને એની બહુ દવા હોય. આપણે ડાયાબિટીસની મૂળ દવા તો બીજી છે જ નહીં. તમે જેની ઘરે જાઓ ને આપણે કે 1 કપ મોળી સા કરજો, તો હા મોળો સુગર આવ્યું, જાણે વેવાય આવ્યો હોય એમ સુગર આવ્યું. આપણે કે આવ્યું ને. જેટલાની ઘરે તમે ચા પીવા જાઓ એટલી દવા તમને મળે. સુગર એમ ચિંતા નથી. આકડાના પાનને પગને તળિયે બાંધે ને હોઈ જાય. ડીટીયુ છે એ આંગળી અને અંગૂઠાની વચ્ચે આવે. આપણે કે કાંઈ વાંધો નહીં, બીજા ઘીરે જાય, બીજે દીધે 1 કપ મોળી ચા કરી. એમ તમને ડાયાબિટીસ એમ એમાં કઈ છે નહીં. કઈ મેથીનો ભૂકો કરી તમે 15 જગ્યાએ ચા પીવા જાવ ને તો દુનિયાનું બાજરોય બાકી ન રહે. અને પલાળી બાજરાને એને પછી મેથી ભેગો રાખી, એટલે પણ તું રહેવા દે ને ભાઈ, આંજણી જેવું થાય. આંજણી થઈ હોય ને એને આવી દબાવ. હા હું ટેરા જેવું છું.
તો આપણે કે આંધળી થઈ. એમ આંધળી? લીમડાના પાંદડા વાટીને સોપડો એટલે આપણે લીમડાના સોપડી. બીજા ઘેરે જાય ત્યાં કે હું આ ટેરા જેવું હું છું? આપણે કે આંધળી. હું સોંપડ્યું? લીમડાનું પાન. કોણે કીધું હતું? વાઘમસિંહ સાહેબે. એને શું ખબર હોય? લીમડો ન હોય, લીમડો ન હોય. આવેલના પાનના ડોડવાને વાટી લઢી અને પછી સોપડો. એટલે આપણે પછી આવેલના પાંદડા સોપડો. ત્યાં બીજા ઘેરે જઈએ આપણે તરત કે હું ટેરા જેવું હું છું? આપણે કે આંધળી. હું સોંપડ્યું? આવેલના ડોડવા. કોણે સીંજ્યો? આપણે કે રમણીકભાઈ. બાળેટાવને શું ખબર હોય? કોથમરી વાટીને સોપડો. કોથમરી શેલે સાહેબ આંધળી રે આંખ વહી જાય, મૂળ મુદ્દો વયો જાય. એમ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યાં ભરોસો હોય, જ્યાં શ્રદ્ધા હોય. એકને હોસ્પિટલમાંથી દાદાને કહી દીધું એના પરિવારને કે તમે આને ઘરે ઘરે સેવા કરો. એટલે મૂળ તો ભાભો અહીંયા હકનો નહોતો રહેતો, અપલખણો. કમ્પાઉન્ડર તમે કોનો દીકરો? આ ગગી કોની દીકરી? એટલે આખો દી ધ્યાનમાં રાખવો પડતો. પછી કીધું આપી દે ભાઈ, પાણી આપી દે બધા. તો એ પાણી આપીને ઘડીક પ્રોગ્રામમાં બેસી છે. ત્યાં જમાડ્યા બહુ આજે અમને. હા, કેવી તાણ્યું કરતો હતો. હા હા હા, એવું કારક ઘીરે રાખીને જમવાનું ખબર. હા, પરબારા તાણ્યું કરતો હતો. હચ્યું લેવું જો હે પરેણે ખવડાવ્યું. બોલો, ફૂલવાળી દીધો એને. એ પતિ પત્ની આમ હવે તો જે આમ યુવાન બધા હોય ને એ એકલા એકલા બેઠા બેઠા વાતો કરતા ને તમે સાંભળજો, તમને એમ થાય કે ઓહો હો બસ આખી દુનિયા આમાં બેમાં છે, બાકી પૂરું થઈ ગયું. ગળગળાથી વાતો કરતા, ઓલી વળી બાજુમાં બેઠો. અને આમ તમે અમદાવાદ બાજુ જાઓ ને, વટી જાઓ ને ઓલી બાજુ, અહીંયા બકા કે બકા. કેમ છો બકા? બકા કે એટલે બકો ને બકી. જોકે ભાગવતના પાત્રો છે બકાસુર, અને પૂતનાનું નામ મૂળ નામ બકી છે. બે બેનભાઈ છે બકો બકી. એ હવે આવ્યા 5,000 વર્ષ પછી હવે પ્રગટ્યા બકો ને બકી, એક જ ઘરમાં આવ્યા. કે બકા કે હા, તને ખબર નથી હું કેટલો તને પ્રેમ કરું. તેની પત્ની કીધું કે ગાંડા, હું તને જેમ તેમ પ્રેમ નથી કરતી, તારી હાટું આખી દુનિયા આખા જગતમાં લડી લઉં. એમ કે હા, તક તો તું મારી હારે હું કામ બાદ છો? તક તું તો મારું જગત છો. હા હા, ત્યારે એમ થાય કે આનું શું છે. એક દી ભૂરો મને કે કોઈ દી રીહામાનું બન્યો, કોઈ દે રીહામાનું જ નહીં. કાલ મારો જુનાગઢ પ્રોગ્રામ હતો ને, તો કાલે હું જુનાગઢ હું કહેતો હતો, એટલે આનંદ કરતો હતો. મેં કીધું આપણે અમારી બાજુ મેં કીધું કદાચ પતિ પત્નીનો ઝઘડો થાય તો પતિ એની પત્નીને આમ ડરાવા હાટું એમ કહે કે હવે જો કાંઈ ગાંડી મારી સામું બોલીને તો હું જુનાગઢ ભેગો થઈ જાય. આવી બીક દેખાડે. આ જુનાગઢ વાળા શું કહેતા છે? એક બાપુ આગળ બેઠા હતા, મને કે એ હરિદ્વારનું કહે. પલ્લો લાંબો આવે પછી, અને વાતે હાસી ને એક જાય પછી તો પોલા ફેંકે જવાનું. એટલે ભૂરોય મને કીધું, મને કે ભાઈ કોઈ દી રિહાવાનું મેં હાવ બેન કર્યું. હું કહું કાં? મને કે હું જેથી રિહાવ ને તેથી મને ગમતું હોય ને એવું જ રાંધે, પછી આપણે સમાધાન કરી નાખવું. હું કે ભાઈ આ પોઈન્ટ છે સાહેબ, આ પોઈન્ટ છે. હે હા, બહુ સરસ પોઈન્ટ છે. ના થોડું ઝઘડો થોડો થવો જ જોઈએ, ન થાવ એમને થતો જ હોય ને. આમ મીઠી હાઈવે ઉપર જો ડ્રાઈવર જ ન આવે તો તમને હાઈવેની મજાની ખબર કેમ પડે? એ તો હવે આપણે ઘરની ગાડીઓ થઈ ગયું. બાકી જે આપણે મોવાથી બસમાં ચડ્યા હોય ને પછી લોંગડી સુધી હેન્ડલ પકડીને ઊભા હોય, અને તળાજાથી પછી બેહવામાં જે વારો આવે, સીટ મળે, એ રિઝર્વેશનમાં મજા ન આવે છે. શું કામ?
પરિસ્થિતિમાં લઈ પસાર થયા પછી જે વસ્તુ મળે છે એનો આનંદ છે સાહેબ. આપણે બધાએ જે પરિસ્થિતિમાં લઈ પસાર થયા છે ને અત્યારે આનંદ કરી શકીએ છીએ ને એનું કારણ એ છે કે આપણને પાયાની ખબર છે. આજના કદાચ યુવાન છોકરાઓને ખબર નહીં હોય તાણ શું કહેવાય, અપડાઉન શું કહેવાય ને શું ખબર હોય. એડમિશન લેવા જવું માટે બાપુજીને ક્યાં ખબર હતી દીકરાઓ ક્યાં ભણે છે. હું તો યુવાન દીકરાઓને કહું છું કે પાયો ભૂલતા નહીં. પરિવારે જે ભોગ દીધો છે એવી પરિસ્થિતિમાંથી આપણે નીકળ્યા છીએ, અને એવો પરિસ્થિતિવાળો કદાચ કોઈ દર્દી મળી જાય ને તેથી એની અંદર પોતાની જાતને જોઈ લેજો. ઈશ્વર તમને બહુ સાહેબ શક્તિ આપશે. આપણે હું ઘણીવાર આપણે એવા બધા ખૂબ આપણે ધ્યાન જ રાખીએ છીએ, સવાલ નથી સાહેબ. આપણી અત્યાર સુધીની વાગવી સાહેબ એક પણ ડૉક્ટરની એ બાબત ફરિયાદ નથી સાહેબ. કોઈ દર્દી એમ ન કહી શકે કે અમને આ બાબત પેમેન્ટ બાબત અમને હેરાન કર્યા છે. આ મોટી વાત છે. શું કામ? બેય નિદાન કરી છે. એટલે ઓલા દાદાને કીધું કે આને ઘરે લઈ જાઓ. હવે આ દવાખાને બાપો હસવાય એમ નથી, ઘરે સેવા કરો. તો જેમ ઓલે જળજીલની 11માં પાલખી ઉપાડે એમ ભાભાને ઉપાડ્યો. અને ભાભોય પણ લોભીનો કાંટો કેટલા દીધા ડૉક્ટરને કે કાંઈ નથી આપ્યું બાબા. એમ મોટો દીકરો ક્યાં કે આ તમારા માથા ઉપર ઊભો અહીંયા ઉમેર્યો હા નાનો એ આ બાજુ ઊભો હંધાથી નાનો આ પગ હામો ખોડાણો તમે બધા અહીંયા દુકાને કોણ છે? મરતી વખતે તને હજી મેળ નથી આવતો લોભિયા. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. અંદર જે આપણને જે અવાજ આવે વાત એ છે કે અંદરથી જે હોકારો આવે, અંદરથી છે ભાવ આવે. અને ત્રીજી વાત સાહેબ, આ પ્રોગ્રામો કથાઓ રામકથાઓ અથવા તો આવા કાર્યક્રમો 2 વર્ષથી બંધ થયા. આપણે જોઈ છે જાહેરમાં નથી થતું. એક ભાઈ હમણાં જ મને 2 દી પહેલા જે વાત થઈ કે આમાં ફેર શું પડે, આ પ્રોગ્રામો ન થાય તો ફેર શું પડે? મેં કીધું ગુણવત્તા વહી જાય સાહેબ. માર્ક્સ મળે, ગુણ ન મળે. આપણે ભણ્યા છે ને સાહેબ. અત્યારના તો છોકરાઓ 90% લાવે, 85%, 100% તો ન લેતા હોય પૂરા, પણ મેળ આવ્યો તો લઈ લે એવા છે. એક છોકરાને 95% આવ્યા. સાહેબે શાબાશી આપે, વાહ દોસ્ત બહુ સરસ છોકરા, નકર હમણાં તો વાત નહોતી તું આવું કરી. સરસ કાંઈ કામ હોય કે છે એક સાહેબ કામ એટલું જ છે. હવે દર વખતે ઝેરોક્સ કરાવો ને મારા ભાઈની ઝેરોક્સ બોલે પેપર ઝેરોક્સ કરાવી. પછી ખબર પડી મારી દીકરી ડાયરેક્ટ પોપડો ઉપાડી લીધો. ખરેખર પણ અત્યારે જે છોકરાઓને આવતા આપણે સન્માન કરીએ છીએ ને, વખાણ કરીએ છીએ. અને આપણે ભણતા હતા સાહેબ બેભાન થઈ જતા. આ 35% લાવ્યો ક્યાંથી, આને 20 નો આવે એમ સાહેબને બેભાન થઈ જાય. ટકાવારી ઓછી હતી સાહેબ, ગુણવત્તા વધારે હતી. કારણ કે હારો ગુણ જોતા ગયા ને. અને જીવનમાં રૂપ જરૂરી છે સાહેબ. રૂપથી લક્ષ્મીનો વાત છે. સ્વચ્છ રહેવું જ જોવે, બ્યુટી પાર્લરમાં જવું જ જોવે. હકીકત કહું, મજાક નથી કરતો સાહેબ, સત્ય કહું. આ આખું વિષ્ણુ પુરાણમાં આનો ઉલ્લેખ છે કે જેવી રીતે આ દેશની સ્ત્રી જેટલા પોતાને શિંગાર સજે એટલા લક્ષ્મીજીનો વાસ થાય, લક્ષ્મીજી રાજી થાય. તો પુરુષે પાછું મોઢા ધોવા એવું હું નથી કહેતો કે એણે ગુંગા હોટું જવું ત્યાં. હા, આપણે તે જઈ આવવાનું, ફેશિયલ કરાવ્યાનું. આપણે ક્યારે ગયા નથી, કહે છે સાહેબ કહેતો ના, પણ હું નથી જાતો કરે. એણે એ શરૂ કર્યું, તમારો પ્રોગ્રામ બની ગયા. નહીં ખરેખર સાહેબ, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને, ફેશિયલ કે હું ફેશિયલ જ કહે ને, ફેશિયલ કરાવ્યું પણ સરસ કર્યું એમ. એવા બેનને ધોળા ફૂલ મોઢું કરી દીધું. એટલે બેને ફાટી દઈને 500 રૂપિયા આપ્યા. બહુ સરસ. કેટલા વર્ષથી પ્રેક્ટિસ કરો? તમે પહેલી વાર આવ્યા પ્રેક્ટિસ કે તો પહેલાં શું કર? વાસણ ધોવાનો ધંધો કરતી. વાસણ ઉટકે મોઢું ઉટકી નાખ્યું. બોલો. પણ રૂપ જરૂરી છે, વાત એ છે. પણ
અમુક જગ્યાએ અમુક દેશોમાં રૂપ બહુ છે પણ ગુણ નથી. ત્યાં 18 વર્ષના દીકરાને માવતરથી ટોકી શકાતો નથી, કારણ કે ગુણવત્તા વગરના છે. પણ જ્યાં ભારત દેશ એક એવો છે કે રૂપ ને ગુણ બે ભેગા છે. પણ કહેવાય ગયો રૂપ નહીં હોય તો કદાચ ચાલશે, ગુણ વગરના હશો ને કોઈ આવો એમ નહીં કહી શકે. અને એટલે એક આપણને ગીત બહુ ગમે છે કે સાંભળ સૈયર ગાજ એક રસિક દિલની. કોની? રસિક દિલ, જે કાયમ એની અંદરથી કંઈક નવી નવી રચનાઓ નીકળે છે. એવો એક જાણતલ માણસ ઈ માણસ વાત કરે છે. શું કરે છે કે સાંભળ સૈયર ગાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર સાંભળ સૈયર આય રસિક દિલની વાત જો સાંભળ સૈયર. આજે અમે અચરજ દીજા રૂપથી ગુણવાલા રે. રૂપથી ગુણવાલા રે. એ સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયર. રૂપથી ગુણવાલા રે. આજે અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા. સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા.